ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. કલ્પના કરો કે તમે તમારી ગાડીમાં 10 લીટર પેટ્રોલ નાખો છો, બરાબર? હા 10 લીટર. અને 100 કિલોમીટર ચલાવ્યા પછી જ્યારે તમે ટાંકી ચેક કરો ત્યારે તેમાં 12 લીટર નવું ઈંધણ જમા થઈ ગયું હોય. અરે વાહ, આ તો મતલબ ન માન્યામાં આવે એવી વાત છે. સામાન્ય રીતે આપણને લાગે કે આ તો કોઈ જાદુ છે. બિલકુલ, પણ આજે આપણે વિજ્ઞાનના આવા જ એક જાદુ વિશે વાત કરવાના છીએ અને સાથે જ ભારતના પરમાણુ ભવિષ્ય વિશે પણ. જાદુ શબ્દ સાંભળવામાં રોમાંચક લાગે છે, પણ જુઓ, વિજ્ઞાનમાં જાદુ નથી હોતો. સાચી વાત છે. તેમાં દાયકાઓની મહેનત હોય છે, અસંખ્ય પડકારો હોય છે અને ક્યારેક મોટી નિષ્ફળતાઓ પણ હોય છે. અને જ્યારે વાત પરમાણુ ઊર્જાની અને દેશના અબજો રૂપિયાના રોકાણની હોય ને, ત્યારે આપણે જમીન પર રહેવું ખૂબ જરૂરી બની જાય છે. ચોક્કસ. એટલે જ આપણે આજે વિગતવાર વાત કરી રહ્યા છીએ તમિલનાડુના કલ્પક્કમમાં સ્થિત ભારતના પ્રથમ સ્વદેશી 500 મેગાવોટના પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર વિશે, એટલે કે PFBR. રાઈટ, જેણે તાજેતરમાં જ ક્રિટિકાલિટી હાંસલ કરી છે. એક્ઝેક્ટલી. ડૉક્ટર હોમી બાબાએ જે ત્રિસ્તરીય પરમાણુ કાર્યક્રમનું સપનું જોયું હતું તેનો આ બીજો અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ કોઈ સામાન્ય પાવર પ્લાન્ટ નથી. આ એક ફ્યુઅલ ફેક્ટરી છે જે ભવિષ્યમાં થોરિયમ આધારિત ઉર્જા ઉત્પાદનનો માર્ગ ખોલશે. મારી દ્રષ્ટિએ કલ્પક્કમની આ સિદ્ધિ ભારતને ભવિષ્યની ઉર્જા સુરક્ષા અને સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ લઈ જતો એક ઐતિહાસિક અને નિર્ણાયક માઇલસ્ટોન છે. અને હું આ ઘટનાનું થોડું અલગ રીતે મૂલ્યાંકન કરું છું. મારી દલીલ એ છે કે લિક્વિડ સોડિયમ કુલિંગની અત્યંત જોખમી પ્રકૃતિ અને માત્ર એક પ્રોટોટાઇપને અહીં સુધી પહોંચવામાં લાગેલા 20 વર્ષ આ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ માત્ર એક પ્રાયોગિક શરૂઆત છે. એટલે તમે કહેવા માંગો છો કે આ કોઈ ફાઇનલ સોલ્યુશન નથી? બરાબર. આને ભવિષ્યની ઉર્જા સમસ્યાનો કોઈ તાત્કાલિક કે અંતિમ ઉકેલ માની લેવો એ વાસ્તવિકતાની અવગણના કરવા બરાબર છે. વાસ્તવિકતાની જ વાત કરીએ તો તમે જુઓ, ભારતની સૌથી મોટી ઉર્જા સમસ્યા શું છે? આપણી પાસે કોલસો છે જે ભયંકર પ્રદૂષણ કરે છે. હા, ક્લાઇમેટ ચેન્જ મોટો ઇસ્યુ છે. અને પરમાણુ ઈંધણ તરીકે વપરાતા યુરેનિયમનો જથ્થો આપણી પાસે ખૂબ મર્યાદિત છે, પરંતુ આપણી પાસે દુનિયાનો સૌથી વિશાળ થોરિયમનો ભંડાર છે. બિલકુલ. હવે આ 500 મેગાવોટનું પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર એક ક્રાંતિકારી ક્લોઝડ ફ્યુઅલ સાયકલનો ઉપયોગ કરે છે. શ્રોતાઓ માટે હું એ સમજાવવા માંગીશ કે આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. હા પ્લીઝ, કારણ કે આ થોડું ટેકનિકલ છે. જુઓ, આ રિએક્ટરના કોરમાં MOX એટલે કે મિક્સ્ડ ઓક્સાઇડ ઈંધણ હોય છે, જેમાં પ્લુટોનિયમ 239 અને યુરેનિયમનું મિશ્રણ હોય છે. પણ અસલ કમાલ એની આસપાસ થાય છે. તમે પેલા યુરેનિયમ 238ના બ્લેન્કેટની વાત કરી રહ્યા છો ને? એક્ઝેક્ટલી. આ કોરની આસપાસ યુરેનિયમ 238નું એક બ્લેન્કેટ એટલે કે આવરણ રાખવામાં આવે છે. જ્યારે રિએક્ટર ચાલુ થાય છે ત્યારે કોરમાંથી ફાસ્ટ ન્યુટ્રોન બહાર ફેંકાય છે. રાઈટ. આ ન્યુટ્રોન પહેલા આવરણ સાથે અથડાય છે અને તે નકામા યુરેનિયમ 238ને નવા ઈંધણમાં એટલે કે પ્લુટોનિયમમાં ફેરવી નાખે છે. એટલે મેં જે શરૂઆતમાં ઉદાહરણ આપ્યું કે તમે 10 કિલો ઈંધણ વાપરો અને પ્રક્રિયા પૂરી થાય ત્યારે તે 12 કિલો નવું ઈંધણ પાછું આપે. અરે વાહ! એટલે જ આને બ્રીડર કહેવાય છે. હા, સ્ત્રોત સામગ્રીમાં દર્શાવ્યા મુજબ આ ભારત માટે ખરા અર્થમાં સાફલ્ય છે, સફળતાની શરૂઆત. આ ટેકનોલોજી ભવિષ્યમાં આપણને વિદેશથી મોંઘા ભાવે ઈંધણ ખરીદવાની નિર્ભરતામાંથી મુક્ત કરશે. હું ભારતીય વૈજ્ઞાનિકોની મહેનત અને આ સાફલ્યનો પૂરો આદર કરું છું. પણ આપણે શબ્દોની માયાજાળમાં ન ફસાવવું જોઈએ. એટલે? તમે હમણાં કહ્યું કે રિએક્ટરે ક્રિટિકાલિટી હાંસિલ કરી છે. શ્રોતાઓએ એ સમજવું જરૂરી છે કે ટેકનિકલ ભાષામાં આ ક્રિટિકાલિટી એટલે શું? શું આપણે કલ્પક્કમમાં 500 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું અને તેને લોકોના ઘરોમાં પહોંચાડવાનું ચાલુ કરી દીધું છે? ના, ક્રિટિકાલિટીનો અર્થ વીજળી ઉત્પન્ન થવું એવો નથી થતો. લિંક સ્થિતિમાં ચાલુ છે. એટલે ચેન રિએક્શન સસ્ટેન થઈ ગયું છે. હા, ન્યુક્લિયર ફિઝન એટલે કે ચેન રિએક્શન હવે બાહ્ય હસ્તક્ષેપ વિના જાતે જ ચાલી રહ્યું છે. ગાડી હજુ રસ્તા પર નથી આવી, તમે હજુ એસી નથી ચલાવ્યો કે સ્પીડ નથી પકડી. આ હજુ એક પ્રોટોટાઇપ છે. હું તમારી વાત સમજુ છું, પણ એક મિનિટ. મારો મુખ્ય વાંધો પ્રોજેક્ટની ટાઈમલાઈન અને વ્યાવહારિકતા સામે છે. આ એક રિએક્ટરને માત્ર આ એન્જિન ચાલુ કરવાના તબક્કે પહોંચવામાં 20 વર્ષથી વધુ સમય લાગી ગયો છે. તેમાં 200થી વધુ ભારતીય ઉદ્યોગોની ભાગીદારી રહી છે. હા, એ મોટો પ્રોજેક્ટ છે. તો આટલા લાંબા સમયગાળાને જોતા આ ટેકનોલોજી પર તાત્કાલિક દેશનું ભવિષ્ય બાંધી દેવું એ મને તાર્કિક નથી લાગતું. જસ્ટ અ મિનિટ.
તમે 20 વર્ષના સમયગાળાને વિલંબ તરીકે રજૂ કરી રહ્યા છો, પણ આપણે જોવું જોઈએ કે આ સમય શા માટે લાગ્યો. ઓકે, શા માટે? જ્યારે તમે દુનિયાની અત્યંત જટિલ એડવાન્સ ટેકનોલોજીને શૂન્યમાંથી અને તે પણ સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવી રહ્યા હો ત્યારે સમય લાગે જ. આ પ્રોજેક્ટ ભાવિની સંસ્થા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. રાઈટ. આ 20 વર્ષમાં આપણે માત્ર ઈંટો ચણીને કોઈ બિલ્ડિંગ નથી બનાવ્યું, આપણે થર્ડ જનરેશન પેસિવ સેફ્ટી સિસ્ટમ્સ વિકસાવી છે. જો પેસિવ સેફ્ટી સિસ્ટમ્સનો કન્સેપ્ટ સારો છે, પણ શું તે 2 દાયકાના ડેવલપમેન્ટ ટાઈમને યોગ્ય ઠેરાવે છે? ચોક્કસ, કારણ કે તે સીધી રીતે લોકોની સુરક્ષા સાથે જોડાયેલ છે. પહેલાના રિએક્ટરમાં જો પાવર ફેલ થાય કે કોઈ ખામી આવે તો ઓપરેટરે સિસ્ટમ મેન્યુઅલી બંધ કરવી પડતી. પેસિવ સેફ્ટી સિસ્ટમ એટલે એવી પ્રણાલી જે ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટીના સિદ્ધાંત પર કામ કરે. જો રિએક્ટરમાં પાવર સપ્લાય કટ થઈ જાય તો કોઈપણ માણસ કે કોમ્પ્યુટરના આદેશ વગર કંટ્રોલ રોડ્સ ગ્રેવિટીના કારણે આપોઆપ નીચે પડી જાય છે. ઓહ, એટલે પાવર વગર પણ સિસ્ટમ સેફ રહે છે. હા, અને ચેઇન રિએક્શન તરત જ સુરક્ષિત રીતે બંધ થઈ જાય છે. આવી એડવાન્સ સિસ્ટમનું નિર્માણ સમય માંગી લે છે. એકવાર આ પ્રોટોટાઇપ સંપૂર્ણ રીતે વ્યાપારી ધોરણે સફળ સાબિત થઈ જાય પછી આવા અન્ય રિએક્ટર્સનું નિર્માણ ખૂબ જ ઝડપથી થઈ શકશે. આ કોઈ વિલંબ નથી, પણ આવનારા 100 વર્ષ માટેનો મજબૂત પાયો છે. પાયો નાખવો જરૂરી છે એ હું માનું છું, પણ આપણે જમીની વાસ્તવિકતા અને ડેટાને અવગણી શકીએ નહીં. કયા ડેટાની વાત કરો છો તમે? આપણે અત્યારની હાલની ઊર્જા જરૂરિયાતોની વાત કરીએ. આપણા સ્ત્રોત સ્પષ્ટપણે દર્શાવે છે કે હાલમાં ભારત કુલ 203 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી પેદા કરે છે. હા, સોલાર અને વિન્ડ. બરાબર. જેમાંથી એકલા સૌર ઊર્જાનો હિસ્સો 92.12 ગીગાવોટ છે. અને આની સામે આપણું કુલ પરમાણુ ઊર્જા ઉત્પાદન કેટલું છે? માત્ર 8.18 ગીગાવોટ. એ આંકડો નાનો છે અત્યારે. હા, જેમાં દેશભરના વિવિધ પ્લાન્ટ્સ જેમ કે ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ છે. તો મારો પ્રશ્ન એ છે કે જો માત્ર એક 500 મેગાવોટનો પ્રોટોટાઇપ બનાવવામાં આપણને 2 દાયકા લાગે છે, તો તે દેશની વિશાળ ઊર્જા માંગને પહોંચી વળવામાં કેવી રીતે સમયસર મદદ કરી શકશે? પણ જ્યારે સોલાર અને વિન્ડ પાવર ખૂબ જ સસ્તા દરે અને ઝડપથી ગ્રીડમાં ઉમેરાઈ રહ્યા છે, ત્યારે શું આટલો લાંબો સમય લેતી ટેકનોલોજી પર નિર્ભર રહેવું પ્રેક્ટિકલ છે? મને લાગે છે કે અહીં તમે સોલાર પાવર અને ન્યુક્લિયર પાવરની સરખામણી કરીને એક ટેકનિકલ ભૂલ કરી રહ્યા છો. તમે જે ડેટા આપ્યો તે બિલકુલ સાચો છે, પણ આપણે બેઝ લોડ પાવરના કોન્સેપ્ટને સમજવો પડશે. તો શ્રોતાઓ માટે બેઝલોડ પાવર અને સોલારની મર્યાદા સ્પષ્ટ કરો. જુઓ, સૂર્ય સાંજે આથમી જાય છે અને પવન હંમેશા ફૂંકાતો નથી. રાત્રે 8 વાગે જ્યારે આખો દેશ પોતાના ઘરમાં એસી, ટીવી અને લાઇટ્સ ચાલુ કરે છે, ત્યારે સોલાર પાવર ગ્રીડમાં કેટલી વીજળી આપે છે? 0. બિલકુલ 0. અને બેટરી સ્ટોરેજ હજુ ખૂબ જ મોંઘું છે. દેશના ઉદ્યોગો, હોસ્પિટલો અને ફેક્ટરીઓને 24 કલાક 7 દિવસ સતત અને સ્થિર વીજળી જોઈએ. આ અવિરત સપ્લાયને બેઝ લોડ કહેવાય. હા, એ વાત સાથે હું સહમત છું. અત્યારે આ બેઝ લોડ પાવર આપણે કોલસાના પ્લાન્ટ્સથી પૂરો પાડીએ છીએ, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. બીજું એક પાસું જીઓપોલિટિક્સ એટલે કે ભૌગોલિક રાજનીતિનું છે. હા, એટલે ક્રૂડ ઓઇલ અને ગેસની વાત? હા, દર વખતે જ્યારે મિડલ ઇસ્ટમાં કોઈ યુદ્ધ ફાટી નીકળે અથવા કોઈ દેશ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી આપે, ત્યારે વૈશ્વિક ઊર્જા કટોકટી સર્જાય છે. તેલ અને ગેસના ભાવ રાતોરાત આસમાને પહોંચી જાય છે. રાઈટ, એ આપણે ઘણીવાર જોયું છે. આ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કાર્બન મુક્ત છે, સતત ચાલે છે અને જાતે જ પોતાનું ઈંધણ પેદા કરે છે. આ એકમાત્ર રસ્તો છે જેનાથી ભારત વૈશ્વિક અસ્થિરતા સામે પોતાને સુરક્ષિત રાખી શકે. તમારો બેઝ લોડ અને જીઓપોલિટિક્સનો પોઈન્ટ ખરેખર મજબૂત છે. હું પણ માનું છું કે આપણે માત્ર સૌર ઊર્જા પર નિર્ભર ન રહી શકીએ અને કોલસાનો વિકલ્પ શોધવો જ રહ્યો. એક્ઝેક્ટલી. પણ તમે જેને આત્મનિર્ભરતા અને અવિરત કહો છો, તેની પાછળ રહેલી ટેકનિકલ અસ્થિરતા પર આપણે નજર કરવી જ પડશે. ચાલો આપણે આ રિએક્ટરના સૌથી જટિલ હિસ્સાની વાત કરીએ, લિક્વિડ સોડિયમ કુલન્ટ. સોડિયમનો ઉપયોગ આ ટેકનોલોજીની વૈજ્ઞાનિક જરૂરિયાત છે. જરૂરિયાત છે, પણ તેમાં રહેલા જોખમોને આપણે સાઇડલાઇન ન કરી શકીએ. શ્રોતાઓને ખ્યાલ આવે એ માટે હું સમજાવું. સામાન્ય રિએક્ટરમાં આપણે કુલન્ટ તરીકે પાણીનો ઉપયોગ કરીએ છીએ, જે ગરમીને નિયંત્રિત કરે છે. પણ આપણે અહીં પાણી કેમ નથી વાપરતા એનું કારણ જાણવું રસપ્રદ છે. શ્રોતાઓને સમજાવવા માટે કહું તો સામાન્ય રિએક્ટરમાં પાણી
એક સ્પીડ બ્રેકર જેવું કામ કરે છે જે ન્યુટ્રોનની ગતિ ધીમી પાડે છે. પણ ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં આપણે સ્પીડ બ્રેકર નથી જોઈતા. આપણે ન્યુટ્રોનને ફાસ્ટ રાખવા છે, એટલી ઝડપથી અથડાવવા છે કે તે યુરેનિયમ 238ને પ્લુટોનિયમમાં ફેરવી શકે. તેથી આપણે પાણીને બદલે પ્રવાહી સોડિયમ વાપરીએ છીએ, જે અત્યંત ગરમી ખેંચી લે છે પણ ન્યુટ્રોનની ગતિ ઘટાડતું નથી. બિલકુલ સાચું મિકેનિઝમ સમજાવ્યું તમે. પણ આ પસંદગીની એક બહુ મોટી કિંમત ચૂકવી પડે છે. સોડિયમની પ્રકૃતિ કેવી હોય છે? એ અત્યંત જ્વલનશીલ છે. એ રિએક્ટિવ તો છે. જો પ્રવાહી સોડિયમ હવાના નાના સંપર્કમાં આવે કે પાણીના એક ટીપાને અડે તો તે સીધો ભડકો કરે છે, એક એક્સ્ટ્રીમ રિએક્શન આપે છે. હવે વિચારો, આપણી પાસે એવી અદ્યતન રેસ કાર છે જે 24 કલાક દોડે છે, પોતાનું ઈંધણ જાતે બનાવે છે, રાઈટ. પણ તેના એન્જિનમાં એક એવું લિક્વિડ ફરી રહ્યું છે જે હવાનો સ્પર્શ થતાં જ સળગી ઉઠે છે. જો આ કુલિંગ સિસ્ટમમાં સહેજ પણ ખામી સર્જાય તો આખું રિએક્ટર કોર અત્યંત ગરમીના કારણે પીગળી શકે છે. જોખમ છે પણ. જ્યાં સુધી દાયકાઓ સુધી આની લાંબા ગાળાની ઓપરેશનલ વિશ્વસનીયતા સાબિત ન થાય ત્યાં સુધી આવા વોલેટાઇલ જોખમ પર આપણે દેશનું ભવિષ્ય કેવી રીતે બાંધી શકીએ? ઇતિહાસ સાક્ષી છે કે દુનિયાના અન્ય દેશોએ આ પ્રયાસ કર્યો છે, પણ સલામતીના આ જ કારણોસર પીછેહટ કરી છે. તમે જે વાત કરી રહ્યા છો તેમાં જોખમ છે, પણ તેને કંટ્રોલ કરવામાં આવ્યું છે. લિક્વિડ સોડિયમ સાથે કામ કરવું ખરેખર એક જટિલ એન્જિનિયરિંગ પડકાર છે, પણ આ પડકારને સુરક્ષિત રીતે ઉકેલવા માટે તો 20 વર્ષનો સમય લાગ્યો છે. ઓકે. આપણા વૈજ્ઞાનિકોએ અત્યંત કડક સુરક્ષા માપદંડો લાગુ કર્યા છે. સોડિયમની 2 અલગ-અલગ સર્કિટ્સ બનાવવામાં આવી છે જેથી રેડિયોએક્ટિવ સોડિયમ ક્યારેય પાણીની વરાળના સંપર્કમાં ન આવે. અને ચાલો આપણે ચર્ચાને મૂળ મુદ્દા તરફ પાછી લાવીએ, ત્રિસ્તરીય કાર્યક્રમનું ભવિષ્ય. આ જોખમ લીધા વગર આપણે ક્યારેય ત્રીજા તબક્કા સુધી પહોંચી શકીએ તેમ નથી. હા, ડોક્ટર ભાભાનો માસ્ટર પ્લાન. બિલકુલ. કલ્પક્કમમાં બીજો તબક્કો સફળ થવાથી હવે ભારત માટે ત્રીજા તબક્કાના દરવાજા ખુલી ગયા છે. પહેલા તબક્કામાં આપણે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર દ્વારા કુદરતી યુરેનિયમનો ઉપયોગ કરી પ્લુટોનિયમ બનાવ્યો. બીજા તબક્કામાં એટલે કે આ ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં આપણે એ પ્લુટોનિયમ વાપરીને વધુ પ્લુટોનિયમ બનાવી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણે કોરની આસપાસ યુરેનિયમ 238ની જગ્યાએ થોરિયમનું આવરણ મૂકીશું. એટલે ત્રીજા તબક્કામાં. હા, થોરિયમ પર ફાસ્ટ ન્યુટ્રોન પડવાથી તે યુરેનિયમ 233માં પરિવર્તિત થશે, જે અત્યંત શક્તિશાળી ઈંધણ છે. આ જ બાબત ભારતને દુનિયાના એવા 20 ટોચના દેશોની યાદીમાં મૂકે છે જેમની પાસે આ ક્ષમતા છે. રાઈટ. અને વાસ્તવમાં રશિયા પછી આ વ્યાપારી સ્તરની ટેકનોલોજીમાં ક્રિટિકાલિટી મેળવનાર ભારત બીજો દેશ બની ગયો છે. આપણા જમીન પર રહેલા વિશાળ થોરિયમ ભંડારનો સીધો ઉપયોગ કરવાનો આ જ એકમાત્ર રસ્તો છે. હું સંપૂર્ણપણે સ્વીકારું છું કે થોરિયમ આપણું અંતિમ લક્ષ્ય હોવું જ જોઈએ. ભારત પાસે થોરિયમનો ખૂબ મોટો જથ્થો છે અને આ સાફલ્યનો પહેલો પડાવ ખરેખર રોમાંચક છે. પરંતુ વાસ્તવિકતાને છે કે આ બીજો તબક્કો હજુ માત્ર શરૂઆતના તબક્કામાં છે. શરૂઆતના તબક્કામાં કઈ રીતે? તમે જે મિકેનિઝમ સમજાવ્યું તેમાં થોરિયમ એ ફર્ટાઇલ મટીરિયલ છે, એટલે કે ભીના લાકડા જેવું, જેને સીધું સળગાવી ન શકાય. તેને પહેલાં ફિસાઇલ એટલે કે સૂકા લાકડામાં ફેરવવું પડે. બરાબર. આ પ્રક્રિયા જટિલ છે. ક્રિટિકલિટી મળવી અને ગ્રીડ સાથે જોડાઈને 500 મેગાવોટનું સતત સ્થિર વીજ ઉત્પાદન કરવું એ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. પણ આપણે સાચી દિશામાં આગળ તો વધી જ રહ્યા છીએ. દિશા સાચી છે, પણ અંતર હજુ ઘણું કાપવાનું છે. જ્યાં સુધી આપણે આ બીજા તબક્કાના પ્રોટોટાઇપમાંથી સંપૂર્ણ અને સલામત વીજ ઉત્પાદન ન કરી શકીએ ત્યાં સુધી યુરેનિયમ 233 અને થોરિયમ આધારિત ત્રીજા તબક્કાની વાતો કરવી એ તો મતલબ ગાડી ખરીદ્યા વગર જ લાંબી મુસાફરીનું આયોજન કરવા જેવું છે. એ સરખામણી રસપ્રદ છે. ત્રીજો તબક્કો હજુ સિદ્ધાંતિક છે. આપણે હજુ બીજા તબક્કાના વાસ્તવિક વ્યાપારી અમલીકરણથી પણ વર્ષો દૂર છીએ. આપણે આશાવાદી હોવા જોઈએ, પરંતુ અવાસ્તવિક નહીં. હું એ વાત નકારી ન શકું કે 500 મેગાવોટનું સતત ઉત્પાદન હજુ બાકી છે, પરંતુ વૈજ્ઞાનિક પ્રગતિમાં દરેક પગલું અગાઉના પગલાં પર જ આધારિત હોય છે. ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામનો ટ્રેક રેકોર્ડ જુઓ. 1969માં તારાપુરમાં આપણા પ્રથમ એટોમિક પાવર સ્ટેશનથી આપણી સફર શરૂ થઈ હતી. ત્યાર પછી 1973માં રાજસ્થાન, 1984માં મદ્રાસ અને છેક 2014ના કુડનકુલમ સુધી પહોંચી. આ સફર દર્શાવે છે કે ભારતીય પરમાણુ વૈજ્ઞાનિકો પાસે દૃષ્ટિ અને લાંબા ગાળાની ધીરજ બંને છે. બિલકુલ, એમાં કોઈ શંકા નથી.
અને હવે કલ્પક્કમમાં 500 મેગાવોટના ફાસ્ટ બ્રીડર રિએક્ટરની ક્રિટિકાલિટી સુધીની યાત્રા ભાવિની સંસ્થા અને આપણા ઔદ્યોગિક ભાગીદારો માટે અદ્ભુત ગૌરવ સમાન છે. આ કોઈ રાતોરાત મળેલી સફળતા નથી, પણ દાયકાઓના પરિશ્રમનું પરિણામ છે. જો આપણે આજે સમય કે ખર્ચના ડરથી આ ટેકનોલોજીને પડતી મૂકીએ તો આપણે ક્યારેય સાચા અર્થમાં ઊર્જા સ્વતંત્ર નહીં બની શકીએ. નિશંકપણે આ યાત્રા ભારતના વૈજ્ઞાનિક અને તકનીકી સામર્થ્યનું ઉત્તમ ઉદાહરણ છે. અને વૈશ્વિક મંચ પર આ આપણું કદ વધારે છે. રશિયા જેવા દેશની હરોળમાં આપણે ઊભા છીએ તે એક મોટી સિદ્ધિ છે. પરંતુ મારી ચિંતા આર્થિક અને વ્યાવહારિક દૃષ્ટિકોણની છે. રાઈટ. જે ખર્ચ અને સમય આપણે આ માત્ર એક પ્રોટોટાઇપ પાછળ લગાવ્યો છે અને ભવિષ્યમાં જે ઓપરેશનલ જોખમોનો આપણે સામનો કરવાનો છે તે જોતા મારો નિષ્કર્ષ એ જ રહે છે કે આ માઇલસ્ટોન બિરદાવવા લાયક ચોક્કસ છે, પરંતુ આપણે એ હકીકત ન ભૂલવી જોઈએ કે આ હજુ એક પ્રયોગ છે. વ્યાપારી ધોરણે સલામત, વિશ્વસનીય અને દેશભરમાં આવા વિશાળ પાવર પ્લાન્ટ્સ ઊભા કરવા માટે હજુ લાંબી, મોંઘી અને પડકારજનક મજલ કાપવાની બાકી છે. આપણે ત્રીજા તબક્કાનું સપનું જોતા પહેલા આ બીજા તબક્કાને આર્થિક રીતે સદ્ધર સાબિત કરવો જ પડશે. તે એક ફેર પોઈન્ટ છે. નવો સ્કિલ હાંસલ કરવો એ હંમેશા એક ચેલેન્જ હોય છે. પણ મારો અંતિમ વિચાર એ છે કે જોખમો અને સમયની જટિલતા ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે, પરંતુ ભારતની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા માટે આપણી પાસે બીજો કોઈ મજબૂત વિકલ્પ નથી. કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો લાવવા, 24 કલાકની બેઝલોડ પાવરની માંગને પહોંચી વળવા અને આપણા જમીન પર રહેલા વિશાળ થોરિયમ ભંડારનો ઉપયોગ કરવા માટે આ ટેકનોલોજી પાછળ રોકાણ કરવું તે સંપૂર્ણપણે વ્યાજબી અને અનિવાર્ય છે. આ એક એવી ફ્યુઅલ મલ્ટીપ્લાયર ટેકનોલોજી છે જે આપણને વિદેશી નિર્ભરતામાંથી કાયમી ધોરણે મુક્ત કરી શકે છે. બરાબર. ઊર્જા આત્મનિર્ભરતાની દિશામાં આનાથી મોટો અને ભવિષ્યલક્ષી કોઈ માર્ગ હાલમાં આપણી પાસે નથી. શ્રોતાઓએ હવે એ વિચારવાનું છે કે શું 20 વર્ષનું આ સંશોધન અને તેની સાથે જોડાયેલા લિક્વિડ સોડિયમના જોખમો ખરેખર આપણા રોજિંદા વીજળીના પ્રશ્નોનો વ્યવહારિક અને સમયસરનો ઉકેલ બની શકશે, કે પછી આ એક એવું વિજ્ઞાન છે જે લેબોરેટરીમાં અદ્ભુત લાગે છે પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં ઉતારવામાં હજુ ઘણો સંઘર્ષ માંગશે. બિલકુલ. આ ચર્ચાનો હેતુ કોઈ એક પક્ષને વિજેતા ઘોષિત કરવાનો નથી. બંને દૃષ્ટિકોણ, એક તરફ વૈજ્ઞાનિક સિદ્ધિનો ઉત્સાહ, થોરિયમનું ભવિષ્ય અને લાંબા ગાળાની વ્યૂહરચના, અને બીજી તરફ સલામતી, સમય, ખર્ચ અને વ્યવહારિક અમલીકરણની વાસ્તવિકતા. આ બંને એક સિક્કાની બે બાજુઓ છે. સાચી વાત છે. અમે અમારા શ્રોતાઓને વિનંતી કરીએ છીએ કે તેઓ આ તર્ક અને માહિતીના આધારે પોતાનો નિષ્કર્ષ જાતે જ કાઢે. જો તમને આ જટિલ પણ રસપ્રદ વિષયમાં વધુ ઊંડાણપૂર્વક જાણવાની ઈચ્છા હોય તો હું ચોક્કસપણે ભલામણ કરીશ કે તમે ડૉક્ટર હોમી ભાભાના ત્રિસ્તરીય ન્યુક્લિયર પ્રોગ્રામના મૂળ દસ્તાવેજો અને ભાવિની સંસ્થાના અહેવાલોનો વધુ અભ્યાસ કરો. આપણે ચર્ચાની શરૂઆત 10 લીટર પેટ્રોલમાંથી 12 લીટર બનવાના રોમાંચક ઉદાહરણથી કરી હતી. કદાચ આપણે જાદુઈ ગાડી હજુ હાઈવે પર નથી ઉતારી શક્યા અને એન્જિન હજુ ટેસ્ટિંગ ફેઝમાં છે. હા, પણ આપણે ચોક્કસપણે કહી શકીએ કે એ એન્જિન જાતે જ ચાલુ થઈ ગયું છે અને તેની ગર્જના ઐતિહાસિક છે. આ સાથે જ આપણે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. વિચારતા રહો અને નવું જાણતા રહો. આવજો.